ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડો ઠંડો ખાવાની મજા આવે એવો આપણે શ્રીખંડની રેસીપી લઈને આવીશું. અહીંયા પરફેક્ટ શ્રીખંડ તમે કેવી રીતે બનાવશો, એકદમ બહાર જેવું જ અહીંયા બનીને રેડી થશે. અને અહીંયા એલચી ફ્લેવરનો શ્રીખંડ બનાવવાની છું, જે અમૂલમાં કે પછી બહાર કોઈ બી કરિયાણાની દુકાનમાં મળતો જ હોય છે. એ જ ફ્લેવરમાં અને એવો જ હું બનાવીને રેડી કરવાની છું. તો અહીંયા પરફેક્ટ શ્રીખંડ બનાવવા માટે તમારે દૂધમાંથી પહેલાં તમારે દહીં જમાવવાનું રહેશે. તો અહીંયા મેં 1 લીટર જેવું દૂધ લીધું હતું, ફૂલ ફેટવાળું. એને આ રીતે આપણે જે રોજ ઘરોમાં દહીં જમાવતા હોઈએ છીએ એવું જ દહીં જમાવીને રેડી કરવાનું છે. પણ અહીંયા દહીં તમે જે જમાવશો એ અહીંયા પાણીવાળું ન હોવું જોઈએ. આ રીતે દહીંના ગઠ્ઠા નીકળે એવું દહીં તમારે જમાવવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે રીતે હું ચમચીની મદદથી દહીં તમને બતાવું છું અને જે રીતે હું કાઢું છું એને અંદર બી તમને પાણી નહીં દેખાતું હોય. તો આ રીતે જરા બી પાણી અંદર દહીંમાં ન હોય એ રીતનું તમારે ઘટ્ટ જમાવીને રેડી કરવાનું છે. એકદમ મલાઈદાર દહીં તમારે જમાવીને રેડી કરવાનું છે. હવે આપણે દહીંને આવી રીતે કોઈ બી એક વાસણ લઈ લેવાનું. એના ઉપર તમારે આ રીતે જારી લઈ લેવાની રહેશે. કોઈ બી કાણાવાળી જારી હોય એ તમારે લઈ લેવાની. એની ઉપર આવી રીતે મલમલનું કોઈ બી કોટનનું કપડું હોય કાં તો પછી દુપટ્ટો હોય કોટનનું, એ તમારે આવી રીતે ચાયણા ઉપર મૂકી દેવાનું છે. અને એની અંદર આપણે બધું જ દહીં કાઢી દેવાનું છે. તમે જોઈ શકો છો કે તપેલીની અંદર તમે દહીં કાઢો ત્યારે જરા બી તપેલીની અંદર પાણીનો વધારે ભાગ જોવા તમને નહીં મળે. પછી આવી રીતે બધું જ કપડાને ચારે બાજુથી તમારે આવી રીતે પેક કરી દેવાનું. અને જેટલું પાણી તમારું દહીંમાંથી નીકળે એટલું પાણી તમારે કાઢી દેવાનું છે. બહુ અહીંયા દહીંને તમારે કપડામાંથી દહીં બહાર નથી કાઢવાનું, પણ ફક્ત એનું પાણી કાઢવાનું છે. તમે જોઈ શકો છો કે દહીંની અંદર પાણી ન હોવા છતાં બી એની અંદર આટલું પાણી નીકળ્યું જ છે. તો આ છાશને તમારે જો કોઈ બી શાક કે એમાં વાપરવું હોય તો તમે વાપરી શકો છો. હવે આપણે આ કપડાને આ રીતે પૂરું પેક કરી દેવાનું અને આ રીતે કોઈ બી વજનવાળી વસ્તુ તમારે મૂકી દેવાની છે. અને આ દહીંને આપણે 5 થી 6 કલાક માટે આવી જ રીતે જ રવા દેવાનું છે. પણ આ દહીંને તમારે બહાર નથી રાખવાનું. બહાર રાખશો તો ખાટું પડી જશે દહીં, તો તમને અહીંયા શ્રીખંડ ખાવાની મજા નહીં આવે. આપણે આ દહીંને ફ્રીજમાં મૂકી દેવાનું છે. અને આવી જ રીતે આપણે દહીં પર વજન રાખીને તમારે ફ્રીજમાં મૂકવાનું છે. ફ્રીજમાં રાખવાથી દહીં અહીંયા તમારું ખાટું નહીં પડે. એટલે 5 થી 6 કલાક માટે આપણે હવે આને ફ્રીજમાં મૂકી દઈએ. આવી રીતે કરવાથી વધારાનું પાણી દહીંમાં હશે એ બધું નીકળી જશે. હવે લગભગ જેવું 6 કલાક જેવું થઈ ગયું છે. મેં દહીં ફ્રીજમાંથી કાઢી દીધું છે. અને ઉપર જે વજનવાળી વસ્તુ મૂકી હોય એ તમારે આ રીતે લઈ લેવાની અને દહીંને આ રીતે કોટનના કપડામાંથી તમારે ખુલ્લું કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે દહીં અહીંયામાંથી સરસ એવું બધું જ પાણી નીકળી ગયું છે. અને દહીં તમને આ રીતે જે રીતે આપણું પનીર હોય છે એ રીતે તમને બનેલું દેખાશે. અને તમને હું કપડામાંથી બી બતાવું કે પાણી પડે છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે જરા બી અહીંયા પાણી નથી પડતું. હવે જે વાસણમાં તમારે શ્રીખંડ બનાવવાનું હોય એ વાસણની અંદર તમારે આ રીતે બધું દહીંને કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો કે દહીં એકદમ જ આપણું ડ્રાય જેવું થઈ ગયું છે. આ રીતનું પનીર જેવું તમારું દહીં અહીંયા બનીને રેડી થઈ જશે. આવી રીતે થાય ત્યારે તમારે અહીંયા શ્રીખંડ બનાવવાનું રેડી કરવાનું રહેશે. જો વધારે પાણી લાગે તો દહીંને તમારે નીચવીને કપડામાં નીચવીને તમારે પાણી કાઢી દેવાનું રહેશે. હવે આની અંદર આપણે સાકર એડ કરવાની છે. હવે અહીંયા સાકર તમે માપ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો. પણ અહીંયા જ્યારે દહીં આપણે બાંધીએ છીએ ત્યારે તમારું દહીં અહીંયા 1 લીટર દૂધમાંથી જમાવી હોય તો પછી અહીંયા દહીં તમારું 700 ગ્રામ જેવું થઈ જાય છે. એટલે કે 700 થી 800 ગ્રામ જેવું દહીં થઈ જાય. તો અહીંયા મેં 200 થી 250 ગ્રામ જેવી સાકર દળેલી લીધેલી છે. પછી અહીંયા તમારે સાકર આ રીતે એડ કરવાની. તમને જો વધારે પસંદ હોય તો 300 ગ્રામ બી લઈ શકો છો. હવે અહીંયા આપણે આવું કોઈ બી ચમચાની મદદથી કે આ રીતે ફેટવાનો ચમચો જે આવે છે સ્પેચ્યુલા, એની મદદથી તમારે સાકરને દહીંની અંદર પહેલાં હળવે હાથે મિક્સ કરવાનું છે.
પહેલાં સાકરને તમારે એકદમ હળવે હાથે તમારે મિક્સ કરવાનું રહેશે. તમારે અહીંયા કોઈ બી બ્લેન્ડરનો ઉપયોગ કે કોઈ બી એવું મશીનનો ઉપયોગ નથી કરવાનો. જો એવું કરશો તો દહીંમાંથી પાણી છૂટશે અને ફરીથી અહીંયા તમારું એકદમ જ શ્રીખંડ જેવો ટેસ્ટ નહીં આવે. એટલે આપણે આવો ચમચાની મદદથી તમારે દહીંને હવે એકદમ જ શ્રીખંડ આપણું લીસું બને એ રીતે તમારે આને મિક્સ કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો કે જે રીતે હું એક જ ડાયરેક્શનમાં મિક્સ કરું છું એ જ રીતે તમારે મિક્સ કરવાનું છે. થોડો તમને અહીંયા સમય લાગશે અને થોડીક હાથની તમારી કસરત તો થશે, પણ થોડું મહેનત કરવાથી તમારું શ્રીખંડ એકદમ બહાર જેવું બનીને રેડી થશે. પછી થોડી વારમાં એકદમ જ એનો કલર થોડો ચેન્જ થઈ ગયેલો દેખાશે અને આ રીતે ચમચાની મદદથી તમે ચેક કરશો તો જરા બી અહીંયા પડશે નહીં. એટલું તમારે અહીંયા મિક્સ કરવાનું રહેશે અને એકદમ સ્મૂથ ક્રીમી જેવું આ શ્રીખંડ બનીને રેડી થવું જોઈએ. તમે જોઈ શકો છો કે એકદમ જ ક્રીમી જેવું અને એકદમ બાર જેવું લીસું શ્રીખંડ જે મળે છે એવું જ અહીંયા બનાવીને તમારે રેડી કરવાનું છે. હવે અહીંયા આપણે એલચીનો ફ્લેવર આપવાનો છે, ત્યારે તમારે આ સ્ટેજ ઉપર તમારે એલચીનો પાવડર એડ કરવાનો છે. તો અહીંયા હું અડધી ચમચીથી ઓછું હું એલચીનો પાવડર એડ કરું છું. તો અહીંયા આપણે 10થી 12 એલચી લેવાની અને એને આ રીતે વાટીને તમારે એકદમ પાવડર જેવું થાય એટલું વાટીને તમારે એડ કરવાનું છે. એલચી જ્યારે એડ કરો ત્યારે પિંચ ઓફ જેટલું તમારે અહીંયા જાયફળનો પાવડર બી એડ કરવાનો. જાયફળનો પાવડર એડ કરવાથી એલચીના શ્રીખંડમાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે અને એને આ રીતે તમારે મિક્સ કરી દેવાનું. અને તમે જોઈ શકો છો કે ફાઇનલી શ્રીખંડ બન્યા પછી તમે જોઈ શકો છો કે જરા બી આપણું અહીંયા પાણી પોચું એટલે કે પાણી જેવું એકદમ જ શ્રીખંડ નથી બન્યું. ચમચાની મદદથી આપણે ચેક કરીએ તો શ્રીખંડ એકદમ જ ચમચામાં ભરાઈ રહે છે, જરા બી પડતું નથી. એટલે કે મીન્સ કે અહીંયા તમારું શ્રીખંડ એકદમ સરસ એવું લીસું અને પરફેક્ટ બન્યું છે. હવે આ શ્રીખંડને આપણે એક વાસણમાં કાઢી દઈશું. તમારી પાસે જો શ્રીખંડનો કોઈ બી ડબ્બો હોય તો એમાં બી તમે કાઢી શકો છો. હવે આના ઉપર શ્રીખંડને એક વાસણમાં કાઢ્યા પછી થોડુંક એલચીના પાવડરથી આપણે ગાર્નિશિંગ કરીશું અને હવે આ શ્રીખંડને આપણે ફ્રીજમાં 2 કલાક માટે ઠંડુ કરવા મૂકી દઈશું, જેથી શ્રીખંડ સરસ એવું સેટ થઈ જાય. તો 2 કલાક જેવું થઈ ગયું છે. તો મેં ફ્રીજમાંથી શ્રીખંડને બહાર કાઢી દીધું છે અને શ્રીખંડને આપણે આ રીતે સર્વ કરીને તમે પછી ખાઈ શકો છો. તમે આ રીતે શ્રીખંડ એલચી ફ્લેવરનું તમે જરૂરથી બનાવજો. તમે મહેમાનો આવે કે ગરમીમાં ઠંડુ ઠંડુ શ્રીખંડ ખાવાનું મન થાય તો તમે ઘરે ફટાફટ અને ઇઝી તરીકે બી બનાવી શકો છો. તમે આ રીતે જો પરફેક્ટ દહીં જમાવેલું હશે તો તમારું અહીંયા શ્રીખંડ એકદમ સરસ જ બનશે. અને જ્યારે બી શ્રીખંડ બનાવો ત્યારે એટલું ખાસ ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રિકની વસ્તુથી તમારે આને ફેટવાનું નહીં, નહીં તો પાણી જેવું તમારું અહીંયા દહીં બની જશે. તો તમે એકવારથી જરૂરથી આ શ્રીખંડ ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, શેર કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.